જો આ હે ને દાલ લેકમાં હરતી ફરતી દુકાનો હોય, મતલબ હોડી લઈ અને તમે જાઓ એટલે આ વેચવા વાળા આવી જાય. આ ફ્રૂટ વાળા આવી ગયા. क्या है फ्रूट डिश? अच्छा है. नहीं हम लुखेश यात्रा है, पैसा खर्चा नहीं करते. तो 1000 રૂપિયામાં 4 જણા એટલે 250માં હે ને આ હોડીમાં બેહીને જાય. અહીંયા 2000 થી ચાલુ થયું હતું ને 1000 પતાવ્યું. મતલબ કાશ્મીરમાં આવો ને તો તમારે 50% થી 70% સુધી બાર્ગેનિંગ કરવાનું જ, નકર બટકાઈ જાવ. તો આપણી યાત્રા છે દાલ લેકમાં અત્યારે. વાહ, જો અમારા ચાચા છે ને, આ ચાચા ઈમાનદાર છે. અમને શું કીધું એ કે રાસ્તામાં કેસર વેચવાવાળા આવશે, એ કેસર ડુપ્લિકેટ હોય, તમે એમાં પૈસા નાખતા નહીં. પણ એ કાકાને ખબર નથી કે આ ઓરિજિનલ હોય ને તોય નથી લે, એમ તો ડુપ્લિકેટ હું લે. પણ સારા માણસ છે, સાચું કહી દીધું. તો વાત કરતો હતો કે ભાઈ આપણા જેટલા બી તળાવ છે એનાથી કંઈ એકદમ એન્ટિક નથી, પણ આ લોકો ટુરિઝમના હિસાબે યુનિક ડિઝાઇન અને થોડું આવી રીતના તમને વચ્ચે આવી રીતના દુકાનો મળે. આ જે ફેસિલિટી એક ડેવલપ કરીને એના હિસાબે થોડું અલગ છે. બાકી સોશિયલ મીડિયાની અંદર તમને એમ થાય કે જન્નત, કાશ્મીર એટલે બરફ ને ઠંડી ને એવું કાંઈ નથી. પણ આજુબાજુમાં ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ, આ 3 જગ્યા જોવા જેવી છે. બાકી ઠીક છે, એક વખત મજા આવે એવું છે. બાકી ત્યાં આપણા જે સરોવરો છે ને એ આના કરતાં સારી ક્વોલિટીવાળા છે. બાકી આમ હુતા જો આ છે ને યુનિક ડિઝાઇન છે એટલે થોડુંક મજા આવે. એક વખત અનુભવ કરવા જેવો ખરો, પણ માપે રૂપિયા ખર્ચવાના. બાકી અહીંયા છે ને તમે સમજી શકો છો.